વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આવશે ગુજરાત। જી હા, 5 જૂને સુરતના પ્રવાસે આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। સુરત ભાજપ દ્વારા વડાપ્રધાનને આવકારવા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। પ્રધાનમંત્રી ગુજરાતને આપશે કરોડોના વિકાસ કાર્યોની ભેટ। સુરતમાં રૂપિયા 18,000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। પીએમ મોદીના પ્રવાસને લઈને સિક્યોરિટી અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। વડાપ્રધાન આવવાના છે ગુજરાત, ત્યારે 5 જૂને સુરતના પ્રવાસે આવશે પીએમ મોદી। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે। રશ્મિજી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ફરી એક વખત ગુજરાતના પ્રવાસે। સુરત ખાતે તેઓનું આગમન થશે, ત્યારે તેમના આગમનને લઈને ભાજપ દ્વારા શું ખાસ તૈયારીઓ કરવામાં આવી છે? જી, જે પ્રકારે જે આવતીકાલે 5મી જૂને પર્યાવરણ દિન છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે આવવાના છે। તેમના આગમનને લઈને સુરતમાં જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલી છે। પ્રધાનમંત્રી જે ગુજરાતમાં કરોડોના વિકાસના કાર્યોની ભેટ આપવાના છે, તો સુરતમાં 18,000 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવવાનું છે। તો પીએમ મોદીજીના પ્રવાસને લઈને સિક્યોરિટી અને ટ્રાફિક વ્યવસ્થા પણ ગોઠવાઈ ગઈ છે। તો બીજી તરફ જે પ્રકારે તમામ જે રોડ રસ્તાઓ છે તેને પણ સ્વચ્છ કરવામાં આવેલા છે, રંગોરોગાન કરવામાં આવી રહ્યા છે। દક્ષિણ ગુજરાતને પીએમ મોદી કરોડોના પ્રોજેક્ટની ભેટ આપવાના છે। તો પીએમ મોદીના આગમનને લઈને સુરતમાં છેલ્લા ઘણા દિવસથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે। તો જે પ્રકારે હજીરા પ્લાન્ટની મુલાકાત બાદ તેઓ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જનસભાને પણ સંબોધન કરવાના છે। જી બિલકુલ ઠીક। સમગ્ર ભાજપમાં ભારે ઉત્સાહનો માહોલ છે, શહેરીજનોમાં પણ ઉત્સાહનો માહોલ છે। કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર સંગઠન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે વિશેષ ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે। અને સાથે એવું કહી શકાય રશ્મિજી, આ ઐતિહાસિક મુલાકાતને યાદગાર બનાવવા માટે પણ ભાજપ દ્વારા શહેરમાં એક તરફ અભૂતપૂર્વ સફાઈ અભિયાન, તો બીજી તરફ પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણના નવા રેકોર્ડ સ્થાપવાની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। તો હું આપને પૂછવા માંગીશ કે અહીંયા જે કહી શકાય કે 1 કલાકમાં 40,000 વૃક્ષો વાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો આ વૃક્ષારોપણ અભિયાન માટે કયા વિસ્તારો પસંદ કરવામાં આવ્યા છે અને તેની દેખરેખ કેવી રીતે થશે? જી, જે પ્રકારે જે પ્રધાનમંત્રી સુરત આવવાના છે તે દિવસે પર્યાવરણ દિન છે, જેને લઈને ખાસ ઐતિહાસિક રેકોર્ડ સર્જવા માટે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે ખાસ કરીને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત જે છે તે સવારે 7 વાગ્યાથી 8 વાગ્યાના માત્ર 1 જ કલાકની અંદર સુરતના 820 જેટલા શક્તિ કેન્દ્રો પર એક સાથે 40,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવવાનું છે। તો સાથે આ જે અભૂતપૂર્વ ઝડપી અને વ્યાપક વૃક્ષારોપણ દ્વારા સુરત ભાજપ એક નવો ઇતિહાસ સ્થાપવા જઈ રહ્યું છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। જી બિલકુલ ઠીક। સાથે રશ્મિજી, એવું પણ સામે આવ્યું છે કે વડાપ્રધાનનું વેલકમ જે છે ઈવી અને સાયકલ રેલી દ્વારા પણ કરવામાં આવશે, એટલે ગ્રીન વેલકમ, તેનો સંદેશ શું છે? જે પ્રકારે ચોક્કસથી જે વડાપ્રધાન જે સુરતની મુલાકાતે આવવાના છે, ત્યારે 230 જેટલા આકર્ષક જે પેઇન્ટિંગ્સ અને પ્લેકાર્ડ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। તો સાથે વાયુ પ્રદૂષણ મુક્ત વાતાવરણ અને પ્રકૃતિની રક્ષા માટે સુરત મહાનગર સંગઠન દ્વારા એક અનુકરણીય આહવાન કરવામાં આવ્યું છે। તો વડાપ્રધાનની જાહેર સભામાં આવતા તમામ કાર્યકરો અને નગરજનોને સ્વયંભૂ રીતે ઈવી, સાયકલ તથા પદયાત્રા મારફતે આવવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે, જેથી જે સભા છે તે સંપૂર્ણપણે પર્યાવરણ અનુકૂળ બની રહે અને પર્યાવરણ દિનની ખાસ ઉજવણી થઈ શકે। જી બિલકુલ ઠીક। એટલે કે વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન અલગ અલગ પ્રેરણાદાયી અને સામાજિક વિષયો પર આધારિત આશરે 230 જેટલા આકર્ષક પેઇન્ટિંગ્સ અને પ્લેકાર્ડ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે। આ ઉપરાંત કહી શકાય વાયુ પ્રદૂષણ મુક્ત વાતાવરણ અને પ્રકૃતિની રક્ષા માટે સુરત મહાનગર સંગઠન દ્વારા એક અનુકરણીય આહવાન પણ કરવામાં આવ્યું છે। સાથે હું આપને છેલ્લે પૂછવા માંગીશ કે જે સુરતના શહેરીજનો છે તેમનામાં કેવો ઉત્સાહ જોવા મળ્યો છે વડાપ્રધાનના આગમનને લઈને? જી, ચોક્કસથી। જે પ્રકારે દર વખતે જ્યારે પણ પ્રધાનમંત્રી સુરતની મુલાકાતે આવતા હોય છે, ત્યારે સુરતીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળતો હોય છે। નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકોમાં જે પ્રધાનમંત્રીના આગમનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો મહત્વની વાત એ છે કે જ્યારે પ્રધાનમંત્રી સભા સ્થળ ખાતે પહોંચે ત્યારે હજારો લોકોની મેદની પણ ત્યાં તેમને જોવા માટે ઉપસ્થિત રહેવાની છે। જી બિલકુલ ઠીક। હજારોની સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહેવાની છે। સાથે હું આપને પૂછવા
પૂછવા માંગીશ કે બંગાળમાં ભવ્ય જીત બાદ ભાજપની સાથે સુરતની મહાનગરપાલિકાઓમાં પણ ભાજપની ભવ્ય જીત થઈ છે, ત્યારે કેવા પ્રકારની ચર્ચાઓ થઈ શકે છે? જી, જે પ્રકારે જે પશ્ચિમ બંગાળની જીત બાદ સુરતમાં પણ જે પશ્ચિમ બંગાળના જે લોકો વસે છે તેઓમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળશે, કારણ કે પશ્ચિમ બંગાળની જીત બાદ પ્રથમવાર પ્રધાનમંત્રી સુરતના પ્રવાસે આવી રહ્યા છે. તો મહત્વની વાત એ છે કે પશ્ચિમ બંગાળના જે લોકો છે જે સુરતમાં વસે છે તેઓ દ્વારા પણ ખાસ તેમના સ્વાગત માટે તૈયારી કરવામાં આવશે. જી રશ્મિજી, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો 5 જૂનના રોજ વડાપ્રધાન આવી રહ્યા છે સુરત મહાનગરની મુલાકાતે, જેના પગલે સમગ્ર ભાજપમાં ભારે ઉત્સાહનો માહોલ છે. ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર સંગઠન દ્વારા વડાપ્રધાનને આવકારવા માટે અત્યારથી જ વિશેષ અને ભવ્ય આયોજન હાથ ધરાઈ રહ્યું છે. ઐતિહાસિક મુલાકાતને યાદગાર બનાવવા માટે ભાજપ દ્વારા શહેરમાં એક તરફ અભૂતપૂર્વ સફાઈ અભિયાન તો બીજી તરફ પર્યાવરણની જાળવણી અને વૃક્ષારોપણના નવા રેકોર્ડ સ્થાપવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.